બિગ બોસ નું ઘર છે, તમારા બાપાનું ઘર નથી. હવે બીજા નંબરનો કન્ટેસ્ટર પાપાનો પરો આપણો ભૂરો. બાપાનું ઘર નથી, બાપાનું ઘર નથી. હું તમારી સમક્ષ હાજર કરું છું એન્ટ્રી નંબર 3 મનો નારિયેલ વાળો. શું કામ ના આપે? નારિયેલ છે. એન્ટ્રી નંબર 4 ના હો તો ભાભી કમાલા તો સભી ભાભી નમાલા. અમારી વચ્ચે આવી રહ્યો છે મગજ મેચ કમાલા. મિત્રો આ એન્ટ્રી નંબર 4 હતી કમાલાની. હવે આ વચ્ચે આવી રહ્યો છે એન્ટ્રી નંબર 5 જે બિગ બોસ જંગલી સીઝન 1 ના ઘરમાં આવી રહ્યો છે પક્કો કારીગર. તો મિત્રો એન્ટ્રી નંબર 5 મારી ઉતાવળ તને યાર. અરે ભેદભાઈ, તમે મને યાદ કર્યો તો બિગ બોસ માંથી મને યાદ કર્યા હતા. તો મિત્રો આપણી જંગલી સીઝન 1 નો આ છે પક્કો કારીગર જે ઉતાવળો છે અને મને એક્સિડન્ટ. અરે હું કારીગર છે પણ હું ગાડી રિપેરિંગ કરતો હતો, મને યાદ કર્યો બિગ બોસ એટલે મેં આ બટા કારીગર. કસ્ટમર ની ગાડી લઈને વહી આવ્યો છે અહીંયા હું. અચ્છા બિગ બોસ ને તને કોલ કર્યો છે? હા, તમે જંગલી બિગ બોસ ને કોલ કર્યો? ભૂલી ગયા મને ભેદભાઈ. અચ્છા જે ઓનલાઈન ફોર્મ ભરાણા હા, હતા ઓનલાઈન માં જતો હું યાર ભેદભાઈ, તમે મને જ નથી ઓળખતા. તો મિત્રો આ છે આપણો પક્કો કારીગર જે ગાડી લઈને બિગ બોસ જંગલીના શો ઉપર આવી ગયો છે. હવે ભેદભાઈ, હું તમારી ગાડી રિપેરિંગ કરી દે, તમે કઈ મારું સેટિંગ કરાવી દેજો. તો મને થોડી ઘણી લાલચ આપે છે મિત્રો. અરે યાર, લાલચ નથી આપતો, તમારી ગાડી ફ્રી માં ઓફર હું તમને રિપેરિંગ કરી દઉં. તો મિત્રો આ છે આપણો પક્કો કારીગર જે બિગ બોસ ના સેટ ઉપર, સોરી માફ કરજો, બિગ બોસ જંગલીના સેટ પર ગાડી લઈને આવી ગયો છે. હવે એની રિપેરિંગ કેવી છે આપણે બિગ બોસ ના શો માં જોશું, બિગ બોસ જંગલીના શો માં જોશું. કન્ટેસ્ટન્ટ નંબર 5 પક્કો કારીગર. કરું છું યાર. અરે હું સાંભળું છું બકા, હું સાંભળું છું. આની તારી પેલા 5 અલગ અલગ જનાવર આવ્યા છે, 4 અલગ અલગ, અને 5મો તું છે. એ તમે બધા ઘરમાં જાણજો, સમજ્યા? અરે હું તમારી ગાડી હારી રિપેરિંગ કરી દે યાર ભેદભાઈ. આ છે મગજમેટ પકો, એની મારા મગજનો દહીં કરી નાખ્યું છે. તમારી ગાડી હારી રિપેરિંગ કરી દઈશ. અરે હા બકા પકા હા. ઓડિયન્સ સાંભળો છો ને? ઓડિયન્સ થોડુંક સાથ આપજો મારું, હું હારો કારીગર છે. અરે ફેજભાઈ ની ગાડી હારી રિપેરિંગ કરી. આ છે અમારો પકો, જો કે પાના પકડ અને ડિસ્મિસ સાથે લઈને આવ્યો છે. એને એવું લાગે છે કે ફેજભાઈ ની બાઇક રિપેરિંગ કરી નાખશું, પણ એને ખબર નથી કે હું તમારી ગાડી રિપેરિંગ કરી દે. સાંભળું છું પકા, સાંભળું છું બકા. તો મિત્રો આ છે પકો એન્ટ્રી નંબર 5 જે બિગ બોસ ના ઘરમાં અલગ અલગ ગાડીઓને રિપેરિંગ કરવા આવ્યો છે. અત્યારે બી અહીંયા કારીગરી કરે છે પકો. આ પકો જે મગજનો દહીં કર્યો છે, આ પકો હવે બસ કર પકા, હવે બસ કર. અરે ફેજભાઈ બસ કર. અરે ગાડી રિપેરિંગ કરવા પકાએ તો મારું મગજનો માથો ફરાવી દીધું છે મિત્રો. અરે હારી રિપેરિંગ કરી દઈશ તમને હું. ખામોશ ખામોશ, सदुद्दीन सिंहा नाम है हमारा. खामोश 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 खामोश. તો મિત્રો આ છે પકો જે બાઇક સ્ટેજ પર લઈને આવી ચૂક્યો છે અને કોઈ વાતમાં અરે મારો ધંધો છે આ. મિત્રો હવે આપણે મળશું એક બ્રેકની બાદ. ધંધો છે આ યાર. પકા હવે ઇન્ટરવેલ લેવા દે તો તમારા મગજનો દહીં કર્યું છે. સ્ટોપ કરો, સ્ટોપ કરો. તો મિત્રો તમે જોયો કન્ટેસ્ટન્ટ નંબર 5 પક્કો કારીગર, જો કે મને ગાડી ઠોકીને હમણાં જતો રહ્યો છે. હવે એન્ટ્રી નંબર 6 જંગલી બિગ બોસ સીઝન 1 ના ઘરમાં થવા જઈ રહી છે, બરાબર છે. બાબુ બાટલી, જો કે બાટલી નો ખજાનો છે. અને મિત્રો તમે બી જોશો ને તમને પણ મોજ આવી જશે કે આ બાબુ બાટલી છે કોણ. હવે એન્ટ્રી નંબર 6 બિગ બોસ સીઝન 1 જંગલીના સ્ટેજ પર આવી રહ્યા છે બાબુ બાટલી. હું કરી રહ્યો છે? આ તું શું કરી રહ્યો છે? ખેતરમાં છે? ખેતરમાં છે તું? અરે તમને બિગ બોસ સીઝન જંગલી 1 ના કન્ટેસ્ટન્ટ છો. ઓનલાઈન જે ફોર્મ ભરાણા છે એમાં જનતા જનાર્દનીએ તમને સિલેક્ટ કર્યા છે.
તો કેવું લાગ્યું અમારા ઘરમાં આવીને તમને? બહુ સરસ લાગ્યું તમારા ઘરમાં આવીને. વિચિત્ર લાગે છે મને. વિચિત્ર લાગે છે. વિચિત્ર લાગે છે. તમે કોઈ દી આવા ઘરમાં રીધા જ નથી? નહીં, હું તો જંગલી માણસ છું. હા, વાડીમાં જીતો છું. બરાબર છે. ઘાસમાં ને. બરાબર છે, બરાબર છે. તો તમે હાવજુ દીપડા અને શિયાળિયાઓની વચ્ચે રહેતા હશો. હા. એટલે તમારું મોઢું હાવજ જેવું છે, મગજ લોમડી જેવું છે. હા હા. બહુ હોશિયાર લાગો છો. લોકો વાત ચાલે છે, વાત ચાલે છે. જોયું પબ્લિક, આ કેવી રીતના મગજનો કઠોરો ઇન્સાન છે. આ જંગલી છે, એકદમ જંગલી. અને આપણી સીઝન કન્ટેક્શન નંબર 6 બનીને બિગ બોસ સીઝન જંગલીમાં આવી ગયો છે અમારો બાબુ બાટલી. બાબુ બાટલીને સપોર્ટ કરજો, લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો જનતા, આ છે અમારા બાબુ બાટલી કન્ટેક્શન નંબર 6. આગળનો હાલ અમારા બાબુ બાટલી તમારી સમક્ષ જણાવશે. બોલો બાબુ. જનતા, મને વોટ આપજો, તમારો વોટ આપજો. બરાબર. આ છે ભૂરો મારવો, આ છે ભૂરો મારવો, આ છે ભૂરો મારવો. વોટ નો હોય પોતા પૂરેપૂરો કોઈનો વાળો બેસી લે. મને વોટ આપજો, તમારો વોટ આપજો. બરાબર. આ છે ભૂરો મારવો. વોટ નો હોય પોતા પૂરેપૂરો કોઈનો વાળો બેસી લે. વોટ આપજો, બાકી આ તમારું કામ કરી દેશે પૂરો. કેમ કે આ છે ભૂરાનો માસીનો દીકરો પૂરો. જનતા, અમારા બાબુ બાટલીને સપોર્ટ કરજો. એન્ટ્રી નંબર 6 તમારી સામે સમક્ષ છે. હવે એન્ટ્રી નંબર 7 હું જલ્દ લઈને આવું છું તમારી સામે. તો આવી રહ્યો છે તમારા સૌની વચ્ચે એન્ટ્રી નંબર 7, પપ્પુ ચાવાળો. આવ પપ્પુ, આવ. કેમ છો? મજામાં. તમે કેમ છો? કેવું ચાલે છે આ શિયાળાના માહોલમાં તમારી ચાયનો ધંધો? ચા જોરદાર ચાલે છે. હમણાં તો ભાવ બી વધારી દીધો છે. અચ્છા, ભાવ વધારી દીધો છે. મંદીના માહોલના પ્રમાણે પપ્પુએ બી ચા વધારી દીધી છે. જો ચા ચાલો ચાહો આવડે. ચાલો, ઠીક છે. ઠંડીના માહોલમાં અમે પણ બે ચુસ્કી મારી લઈએ. એક જ કપ લેજો. તો આ હતી પપ્પુની ચા. ચા ચા જો 150 માં પડી છે મને ચા. એટલે પપ્પુને ની ખબર હોય કે પપ્પુની ચા અહીંયા સ્ટેજ ઉપર જ ચાલશે. આના પપ્પુના સિવાયની આપણે પાપાના પરા એન્ટ્રી 6 જોઈ લીધી છે, જે એકથી એક માથા ભારે છે. હવે શું કરશે આ પપ્પુ? દલદલમાં જશે, પૂછી જશે કે ડાળીના ઝાડે પપ્પુ દલદલથી બહાર નીકળશે. આ હતી પપ્પુની ચાય. બરાબર છે. અને પપ્પુ જનતા જનાર્દનથી સપોર્ટ માંગે છે કે પપ્પુ તમને કેવું લાગ્યું અમારા સ્ટેજ ઉપર આવીને? ટેસ્ટ પર આવીને બહુ જ મજા આવી. તમે પેલા એમ કહો ફેજભાઈ, ચા કેવી હતી? અરે તમારી ચા એટલે કઈ ઘટે નહીં પપ્પુ. અને તમે પબ્લિકને કહો, તમને સપોર્ટ કરે, તમને લાઈક કરે, તમને ફોલો કરે અને તમને સબસ્ક્રાઇબ કરે. બસ મને લાઈક કરો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. જો હું બિગ બોસ જીતીને આવી ગયો તો બધીને ફ્રીમાં ચા પીવડાવીશ. પપ્પુની ચા મારી જેમ તમે બી નો પીતા. 150 ની ચા છે આ ચા તમે ના પીતા. સસ્તી, સારી, મજબૂત, ટીકાઉ, પાણીમાં પણ ચાલે એવી ચા છે. એકલી કાળી મેસ ચા છે. તો પપ્પુ તારી ચાનું રાજ કે મને સમજમાં આવતું નથી. એટલે કાળી ચા કેમ છે? આ દુનિયામાં માણસો બી કાળા જ છે. બરાબર છે. ઈ છે પપ્પુ, સચ્ચાઈનો ડંકો વગાડવાળો પપ્પુ. શું આ શો માં ચાલશે? શું સીઝન ફર્સ્ટ નો વિનર બની શકશે? હવે ઈ ડિસાઈડ કરું તમારા હાથમાં છે. જનાર્દન જનતા ઉપર છે. તો પપ્પુ, જનતા તમને સપોર્ટ કરશે. આવું ને આવું કામ અને આવીને આવી સારી ચા પીવડાવતા રહેશો તો મને લાગે છે કે હું બી તમારી વોટની અપીલ પબ્લિકને કરી શકીશ. કરજો કરજો. ઠીક છે. તો મને એમાં કઈ ભાગ તો મળશે કે નહીં? 45 રૂપિયા લેસ છે. ઓહ, આ તો 5 નું ડિસ્કાઉન્ટ આપે છે. પપ્પુ બૂચમાર થઈ ગયો છે. હવે આની પેલા જાજા બૂચમાર આવ્યા છે. જેવી રીતના મલિંગો નારિયેલ વાળે કરીને મારા મગજ ફરાવી દીધો છે. એની પેલા લુખો ભૂરો આવ્યો છે આ શો માં આપણો. અને ઓલો હીરો ભંગાર વાળો જે બાટલીના પૈસા વેચીને રૂપિયા વાળો થવા માંગે છે અને 7,000 ની હાથમાં ઘડિયાળું પહેરે છે. આ શો આપણા ચાવાળા પણ આગળ વધારી શકે છે. હવે ડિસાઈડ કરવું તમારા હાથમાં છે. તો આ તે આપણી એન્ટ્રી નંબર 10, ખતરનાક એન્ટ્રી, મગજનો વઠ્ઠો કરી નાખ્યો. તમે સાંભળ્યું ને મિત્રો? હવે તમારી વચ્ચે આ સ્ટેજ ઉપર આવી રહ્યો છે એન્ટ્રી નંબર 11, રાજુ દૂધવાળો. પ્લીઝ ગીવ મી હેન્ડ્સ અપ. રાજુ દૂધવાળો. હાલો રાજુ, કેમ છો? મજામાં. તો આ દૂધનો બોગરો લઈને અત્યારે ક્યાં તમે નીકળ્યા છો? હું તો બિગબોસમાં જંગલી બિગબોસમાં ઘરમાં આવ્યો છું. બરાબર છે. એમાં હું દૂધ વેચવા આવ્યો છું. બરાબર છે. અને એમાં બધામાં દૂધ વેચી અંદર ને હું બિગબોસ જંગલની ટોફી લઈને વયો જવાનો છું.
તો મિત્રો રાજુ શું કહે છે તમને સમજમાં નહીં આવ્યું હોય એટલે હું તમને સમજાવી દઉં છું. રાજુ એમ કહેવા માંગે છે કે હું બિગ બોસ ના ઘરમાં દૂધ લઈને આવ્યો છું અને આ બિગ બોસ ના ઘરમાં રાજુ ચેમ્પિયન થવાનો દાવો કરે છે અને આપણો રાજુ થોડો બિચારો દિમાગી હાલતથી અને જબાની હાલતથી થોડો અપંગ, લાવારીસ ને લાચાર દેખાય છે, પણ એવું તમે સમજતા નહીં. હા એવો છે નહીં, કેમ કે અક્ષર ભોળા ચહેરા દેખાવ વાળા પાછળથી કાંટા વાળા હોય છે. બરાબર ને રાજુ? બરાબર. જો એને હાથે જ કહે છે કે એની પછવાડે કેટલા કાંટા હોય છે મિત્રો. બરાબર છે. હવે આ કાંટા તમારે કાઢવા કે અંદર રહેવા દેવા એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. તો રાજુ આ સ્ટેજ ઉપર આવીને તમને કેવું લાગ્યું? મને બહુ મસ્ત લાગ્યું ફેજભાઈ. બહુ મસ્ત લાગ્યું છે. તો અહીંયા નહીં તમારી ગાવડી હશે, નહીં તમારી ભેંસો હશે, અહીંયા તમને એસી મળશે, હારી હારી પડીઓ જોવા મળશે ને પ્લસ બીજી વાત તો એ કે પાપાના પરા પણ તમને જોવા મળશે. પાપાના પરા નથી ફેજભાઈ. સામે તમે ઓડિયન્સ ની સામે વાત કરો. એ સાપુને એ બધા સાપુ જ છે. હું મારા સાપુને બધું દૂધ પહેરાવી અચ્છા. ને બધાને હુરાવી દેવાનું તો છે. મિત્રો તમને હજી બી સમજમાં નહીં આવ્યું હશે કે આપણો દૂધ વાળો શું કહેવા માંગે છે. તો આપણો દૂધ વાળો એમ કહેવા માંગે છે કે આ ઘરમાં જે અલગ અલગ પ્રકારના અલગ અલગ જનાવર આવ્યા છે તેની માટે દૂધનો આ બોહરો લઈને આવ્યો છે. તે દૂધ પીવડાવશે એ સાપોને. અરે હમણાં હું નહીં પીવું બકા, હવે આવ. તે આ અલગ અલગ સાપોને આપણો બાબુ રાજુ શું નામ હોય મને ભૂલાઈ ગયા છે. રાજુ, એન્ટ્રી રાજુ. અચ્છા શું નામ છે બેટા? રાજુ હા તો આપણો રાજુ બોબડો અલગ અલગ એન્ટ્રીઓમાં અલગ અલગ રીતે દૂધ પીવડાવવા જઈ રહ્યો છે. તો રાજુ અમારા સ્ટેજ ઉપર આવીને તમને સારું લાગ્યું છે તો આપણી જનતાને જણાવી દો, આપણી લિંક ક્યાં છે એ જણાવી દો અને લાઈક કરાવો અને ફોલો કરાવો. આ ચેનલની લિંક અહીંયા તમને ડિસ્ક્રિપ્શનમાં લખેલી હોય છે, સ્ટાર ફિલ્મ્સ, અને એમાં તમે સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો અને વધારે શેર કરો. મારું નામ રાજુ દૂધવાળો છે. એમાં મને આવી જાય અંદર વોટ કરવાનું, એમાં વોટ કરી ને મને તમે જંગલી બિગ બોસ સીઝન 1 નું ચેમ્પિયન કરી દેજો. આ રાજુ જો કે ચેમ્પિયન થવાનો દાવો કરે છે. પબ્લિક સપોર્ટ કરવું તમારા હાથની વાત છે, લાઈક કરવું તમારા હાથની વાત છે, ફોલો કરવો તમારા હાથની વાત છે. ને ઓલી શું કહેવાય ઓલી ઘંટી એને શું કહે રાજુ? બેલ યાની કે ઘંટી વગાડવું એ બી તમારા હાથની વાત છે. રાજુ કઈક બોલ યાર. બસ સબસ્ક્રાઇબ કરજો ચેનલને અને વધારે શેર કરજો. ગુડ બાય એન્ડ સી યુ અગેન. ઓ હા તો આપણો રાજુ પોવળો જો કે ઇંગ્લિશ માંગે છે. હું તો માન્યો કે આ ફેટો વાંધીને આવ્યો છે, દેશી છે, પણ આ તો આપણો દેશી કુડો છે. મને લાગે છે કે આપણા સ્ટેજ ઉપર આગ લગાડી દેશે. આ દલાઈ દઈ. ચાલો મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડ. તો મિત્રો તમારી વચ્ચે થઈ રહી છે એન્ટ્રી નંબર 10, આપણો પ્યારો સૌનો દુલારો એન્ટ્રી નંબર 10 સર્કિટ. ચાલ સર્કિટ શું છે બકા મોજમાં? તો મિત્રો આ છે સર્કિટ જેની ઓનલાઈન ફોર્મ ભર્યું છે અને બિગ બોસ સીઝન 1 જંગલીના શોમાં સિલેક્ટ છે. તો શું છે સર્કિટ, ધંધા પાણીમાં કેવું ચાલે છે તમને? પાણીમાં કઈ નથી એટલે આમાં ફોર્મ ભર્યો. બરાબર છે. અને તમે સિલેક્ટ બી થયા છો આ શોમાં. તો શું કરવા માંગો છો આ શોમાં? તમે આવીને તમને કેવું લાગ્યું સ્ટેજમાં? વિનર થવાનું છે મારે. બરાબર છે. ધંધામાં કઈ છે નહીં એમ. બરાબર છે. તો ધંધામાં કઈ નથી તો આ ઘરમાં તમે શું જખ મરાવવા આવ્યા છો સર્કિટ? તો આ ઘરમાં તમારા જેવા અમુક 10 અલગ અલગ ફ્યુઝ ઉડાડવા વાળી વ્યક્તિ આમાં ફ્યુઝનો જલોજ ભરીને આવ્યો. બરાબર છે. બધાના ફ્યુઝ બદલાવી નાખવાના છે. બરાબર છે. હવે તો તમારી હાથમાં ડિસાઈડ છે કે કેના ફ્યુઝ નાખવા કેના ફ્યુઝ ઉડાડવા. હવે તો અમારી આ જનતા બતાવશે કે કોણ સપોર્ટ કરશે જ મને. અચ્છા તો જનતાને હું થોડી એમને નવરો રખડતો હતો, મારો કોઈ ધંધો નતો. બરાબર છે. મોબાઈલમાં ગુદા મારતો હતો. બરાબર છે. કુદરતી ફોર્મ ભરાઈ ગયો. બરાબર. મારો ચાનસ લાગી ગયો. તો જનતા તમને સપોર્ટ કરે છે એનો મતલબ એ તો તમે જનતાને જણાવી દો કઈ રીતના તમને ધંધા મને સપોર્ટ કરશે. બરાબર છે. હું બધાના ફ્યુઝ બદલાવી નાખી. જો જીતી જાય તો ટ્રોફી ઘરે આવશે. બરાબર છે. પછી બહાર જઈને બધાના છેડા કાપી જ નાખવાના છે. તો મિત્રો આ છે આપણો શોર્ટ વાળો સર્કિટ જે અહીંયા બિગ બોસ સીઝન 1 જંગલીના ઘરમાં બધાના ફ્યુઝ બદલાવા આવ્યા છે. બરાબર છે. હવે સર્કિટ નો ફ્યુઝ બદલે છે કે પબ્લિક નો બદલે છે? એટલે સર્કિટ દાવો કરે છે તમારી ઉપર ઉડી રહ્યો છે અને સર્કિટ ને આગળ લઈ જવું તમારા હાથની કામ છે. આ સીઝન ને સક્સેસ કરવી તમારા હાથની કામ છે મિત્રો. આ છે અમારો મિત્રો એન્ટ્રી નંબર 10 સર્કિટ. તેને સપોર્ટ કરજો, લાઈક કરજો, ફોલો કરજો. નીચે આપેલી ડિસ્ક્રિપ્શન માં અમે તમને લિંક શેર કરશું. તેમાં તમે અમારા ચેનલને ફોલો કરજો, લાઈક કરજો, સપોર્ટ કરજો ને સર્કિટ નો સાથ હંમેશા દેજો. તો સર્કિટ ટ્રોફી લઈ જવાની તૈયારી તમારા ઘરે ફૂલ છે. બરાબર છે. સર્કિટ ના ઘરે તો એ મિત્રો ટીઝર માં મેં જોયું કે સર્કિટ ના ઘરે અહીંયા આવવાથી પેલા ફટાકડા ફૂટી ગયા છે કે અમારા ઘરનો એક નમૂનો છે એ બીજા ઘરમાં જાય છે.
તમારા મોટા પપ્પા કહેતા હતા કે અમારો નમૂનો કામ છે. ધંધો નથી ને મોબાઈલ માં ગુદા મારતા હતા. બરાબર ફોર્મ છે. ભરાઈ ગયો ને તો કામ આ- લાગી ગયો. આ છે અમારો લુખ્ખો સર્કિટ બદલાવા આવ્યો છે. તો કેમ કામ ધંધો નથી, બટા તું કઈ કામ નથી કરતો તો મારે તને લુખ્ખો જ કેવો ને મારે શું કામ કહેવું? ધંધો નથી તો ફોર્મ ભરાઈ ગયો. અહીંયા તમારા મોટા બાબાનું ઘર નથી સર્કિટ. તમે કહેશો તેમ નહીં ચાલે. અહીંયા હું કહીશ તેવી રીતના જ ચાલશે અને અહીંયા ઊંચું નીચું નહીં થવાની. તમારી જેમ એક થી એક તુરંક અહીંયા આવ્યા છે સર્કિટ, એક થી એક તુરંક અહીંયા આવી બધાના ને બરાબર ઓલું કરે છે. બરાબર છે. અહીંયા તમારે અંદર તમારે જે કરવું હોય તે કરવાનું, મારી સામે નહીં જવાનું. હવે મિત્રો તમારે સપોર્ટ કરવાનો છે કે સર્કિટ અંદર બનાવે છે. સપોર્ટ કરશે મને. તો જનતા સાંભળો છો, સર્કિટ તમારી અપીલ કરે છે. હવે સર્કિટ ને આગળ લઈ જાઓ તમારા હાથની વાત છે કે ફ્યુઝ બદલે છે, ફ્યુઝ બદલાવે છે કે શોર્ટ સર્કિટ થાય છે. તો મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ એપિસોડમાં. તો આ હતા આપણા પાપાના પરા, આ નમૂના, આ સ્ટેજ ઉપર તમે જોયા છે. તો હમણાં મને એક ઓનલાઈન ફરમાઈશ આવી છે કે ફેઝભાઈ તમે તમારી શાયરીના 2 શબ્દ આ સ્ટેજ ઉપર જણાવી દો, કેમ કે આની પછી છે એન્ટ્રી નંબર લાસ્ટ આ શોની. આગ લગાવી દેજે આ સ્ટેજ ઉપર. થોડી વાર પછી એ એન્ટ્રી તમને બતાવીશ. ઈ પેલા એક નાનકડી એવી શાયરી कि बेखुदी की जिंदगी हम जिया नहीं करते, जब दूसरों से छीन के हम पिया नहीं करते, कि बेखुद की जिंदगी जिया नहीं करते. मेरे साथ बोले दोस्तों कि बेखुदी की जिंदगी हम जिया नहीं करते, हम जिनके हम पिया नहीं करते. તો મિત્રો આ હતા અમારા લોક લાડીલા કન્ટેસ્ટન્ટ જે આ સ્ટેજ ઉપર મોજ મજા અને મજા માંડવા આવ્યા છે. તો બધા મિત્રો આવી જાય મારી સાથે. આ આપણી એન્ટ્રી નંબર 10 સુધીના કન્ટેસ્ટન્ટ છે. લાસ્ટ એન્ટ્રી હું તમને દેખાડવા જઈ રહ્યો છું બહુ જલ્દ. તો આ મોઢાને તમે જો. તો આ તમારો લોક લાડીલા આ સ્ટેજના જાન બાન અને શાન. તો હવે તમારી વચ્ચે મિત્રો બિગ બોસ સીઝન 1 જંગલીની લાસ્ટ એન્ટ્રી થવા જઈ રહી છે, જે શાયર કિંગ કહેવાય છે અને અમે એને પ્યારથી પાસા કહીએ છીએ. તો પાસાની એન્ટ્રી થવા પહેલા તમને એક નાનકડી એવી મારી તરફથી ગુજરાતી દોહો કે મર્દે મરદના ફાડિયા કરીને તરખડાની જેમ તોડી નાખે એવા મર્દો આ સ્ટેજ ઉપર આવી રહ્યા છે. આપણો બાદશાહ. તો કેમ છો બાદશાહ? કેવું લાગ્યું અમારા સ્ટેજ ઉપર આવીને? બહુ સરસ, બહુ મસ્ત લાગ્યું. અચ્છા એમ છે. તો આ છે મિત્રો આપણો બાદશાહ, જો કે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થયેલો છે એની શાયરીના બદોલતે. હવે આ શાયરને આગળ લઈ જાઓ તમારા હાથની કામ છે. તો બાદશાહ અમારા સ્ટેજ ઉપર આવીને તમને કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું. તો બાદશાહ આ સ્ટેજ ઉપર તમારી શાયરીના 2-4 શબ્દો છલકાવી દો, તેવી રીતે આપણી ઓડિયન્સને બી મજા આવી જાય અને બધાને મજા આવી જાય એવું કંઈક સંભળાવી દો. कि लाख ठोकरें खाकर भी हम कितने मुकम्मल खड़े हैं, देख जिंदगी मेरे हौसले कितने बड़े हैं. आहा, कि लाख ठोकर खा के भी इनके हौसले बहुत बड़े हैं. तो पब्लिक આ ઠોકર ખાઈને પણ આ સ્ટેજ ઉપર ચેમ્પિયન થવાનો દાવો કરે છે, એટલે આ છોકરાને ચેમ્પિયન કરાવો તમારા હાથની વાત છે. અને બાદશાહ હું ચાહું છું કે બિગ બોસ સીઝન 1 જંગલીના ફિનાલેમાં તમારો હાથ આવી રીતના જ ઊંચો કરું અને તમારી હાથમાં ટ્રોફી દેવડાવું. ઓલી કહેવત છે ને કે ટ્રોફી તો હરો પડી જાયગી, શાયદ બની શકશે કે હરોબાને ટ્રોફી જઈ શકે છે. તો આ છે આપણો બાદશાહ. એન્ટ્રી નંબર લાસ્ટ આ સિઝનની ખતરનાક એન્ટ્રીઓ ખતમ થઈ ગઈ છે. હવે હું તમને મળી નવા બ્લોગમાં, નવા એપિસોડમાં. ઈ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, લાઈક કરી લ્યો, ફોલો કરી લ્યો. આપણી ચેનલનું નામ છે સ્ટાર કેબલ ઉના. ઈ તમારે સૌથી પહેલા કરવું પડશે, કેમ કે અલગ અલગ નમૂના તમને ઈ ચેનલમાં જોવા મળશે. બરાબર ને બાદશાહ? ચલો બાદશાહ, તો આપણે મળશું વિકેટના વાર પર. તો બિગ બોસ સીઝન 1 જંગલીમાં આવી રહ્યા છે તમારી સામે માદર બખત ખતરનાક આઈટમ. તો ગાઈસ આ છે આપણા પાપાના પર જે સ્ટેજ ઉપર આવી ચૂક્યા છે. તો આ એક બે હસ્તી છે કે અહીંયા ત્યાંથી ઝઘડો કરવા માંડ્યા છે. એક્સક્યુઝ મી, આ તમારા પાપાનું ઘર નથી, આ મારું શો છે. આ બિગ બોસ સીઝન 1 જંગલીનો શો છે. અહીંયા તમારું બિલકુલ નહીં ચાલે. છે આ મારી ટીમ. ચાલો હવે આપણે એક થઈ આવી જાઓ મિત્રો. તો આ છે આપણા પાપાના પરા સ્ટેજ ઉપર હાજર થઈ ગયા છે. જો કે અત્યારમાંથી ઝઘડો સ્ટાર્ટ કરી દીધો. શાંતિ રાખો, શાંતિ રાખો. તો આ સ્ટેજ ઉપર તમે લોકો શું કરવા માંગો છો અત્યારે ફિલહાલ ઘરમાં જવાથી પહેલા?
આપણી બિગ બોસ સીઝન 1 જંગલીની ટીમ જેને સપોર્ટ તમે આપશો, જેને લાઈક તમે કરશો, જેને ફોલો તમે કરશો. અત્યારમાં ਅਸੀਂ સ્ટેજ તોડવા માંડ્યા છે એટલે આગલી સિઝનમાં શું શું થાય એ તમને બહુ જલ્દ જોવા મળશે. એટલે નીચે આપેલી લિંકમાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો, લાઈક કરજો અને શેર કરજો. અમારી ચેનલનું નામ છે સ્ટાર ફિલ્મ્સ ઉના. બાકી તમારે કામ કરવું પડશે પૂરું, બરાબર છે. આ એકથી એક દિગ્ગજ તમને ટૂંક સમયમાં જોવા મળશે એપિસોડ નંબર 1 માં. અત્યારે હું આ રજા લઉં છું કેમ કે તો આ હતા અલગ અલગ પાપાના પરાવ. જો કે તમે જોઈ રહ્યા છો ને એક એક કરતે ઘરમાં એન્ટ્રી એ લોકોએ મારી લીધી છે. અને મિત્રો આ ઘરમાં ઈ સમજે છે કે આપણે સારી રીતે સુવાનું રહેશે અને સારી રીતે જમવાનું મળશે. તો એવું કઈ નહીં ચાલે મિત્રો, કેમ કે આ ઘરમાં આપણે અલગ અલગ ટાસ્ક દેવાના છે એમને, જો કે એમને ભારી પડી શકે છે. અને તમને એવું કઈ લાગતું હોય કે અમે ટાસ્કમાં કઈ બી ભૂલ ચૂક કરીએ છીએ, આ શેડો ટાસ્ક આપીએ છીએ, તો કમેન્ટ બોક્સમાં તમે બી અમને કહી શકો છો કે કયા ટાસ્ક એ લોકોને દેવા, કેવી રીતના દેવા, શેડા દેવા, અઘરા દેવા. તો મિત્રો દેર ના કરતા અમારી ચેનલને લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અમારી ચેનલનું નામ છે સ્ટાર ફિલ્મ્સ ઉના. જાઈને જલ્દી અમારી ચેનલને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો તાકે આવનારા એપિસોડ તમને ફટાફટ જોવા મળે. મિત્રો ઠંડી બી બહુ છે અને મજા બી માંડો અને આનંદ બી ઉપાડો. મિત્રો હવે આ ચેનલને આગળ વધારવું એ તમારા હાથનું કામ છે ને અલગ અલગ પાપાના 10 પરા છે એ લોકોને બી આગળ અને પાછળ લઈ જાવ તમારા હાથનું કામ છે. તો તમે આવી રીતના સપોર્ટ દેતા રહેજો. જેવી રીતના તમે અત્યારે મને સપોર્ટ દો છો એવી રીતના આવતા સમયમાં મને સપોર્ટ કરજો. ચાલો મિત્રો હવે હું રજા લઉં છું. નેક્સ્ટ એપિસોડમાં આપણે બધા ભેગા થશું અને તમારું સાથ આવી રીતના જ મારું છું. લાઈક કરજો, ફોલો કરજો.